કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ મિત્રો વાર્ષિક પરીક્ષા માટેના ગણિત વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, જેમાં આપણે વિભાગ પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ. એટલે કે પહેલા વિભાગ બી પૂરો કરીશું, ત્યાર પછી વિભાગ સી અને ત્યાર પછી વિભાગ ડી અને વિભાગ એ આપણે એકદમ તમને છેલ્લા કરાવીશું. ક્લિયર છે? એટલે તમારા બધા જ પ્રકારના પ્રશ્નોના જવાબ એ તમને મળી જશે. કોઈને કોઈ પણ જગ્યાએ ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. આપણા વિડીયોઝ જોશો એટલે કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછાય ને, બરાબર છે, એસાઇનમેન્ટની બહારના પ્રશ્ન પૂછાય ને તો પણ તમને આવડી જશે. તમારા પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવાની જવાબદારી હવે મારી, બરાબર છે. બધું તમારી પર છોડી દો. તમારે માત્ર ને માત્ર વિડીયો જોવાના છે, કોન્સેપ્ટને સમજવાના છે, દાખલાઓને ગણવાના પણ છે, પ્રેક્ટિસ કરવાની છે. બસ બીજું તમારે કંઈ જ નથી કરવાનું, બરાબર છે ને? ચાલો, આપણે વિભાગ બી શીખી રહ્યા છે અને વિભાગ બી ની અંદર આપણે ગયા વિડીયોની અંદર મિત્રો, ગયા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 1 એટલે કે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરના દાખલાઓ સોલ્વ કરેલા અને આજના વિડીયોમાં આપણે બહુપદીઓ ચેપ્ટરના દાખલાઓ સોલ્વ કરવાના છે. ખૂબ જ સિમ્પલ દાખલાઓ છે. કેટલાક સૂત્ર એટલે કેટલાક નિત્યસમ તમારે મોઢે કરવા પડશે. એ પણ તમને હું અત્યારે મોઢે કરાવી દઈશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. નિત્યસમને આપણે તૈયાર કરીને જ આપણે આગળ વધવાનું છે, બરાબર છે. ચાલો ભાઈ, શરૂઆત કરીએ છીએ આપણે આપણો દાખલા નંબર 1. તમને મિત્રો ચેપ્ટર નંબર 2 માંથી શૂન્ય શોધો એવો દાખલો તમને એક તો એક્ઝામમાં જોવા મળશે જ. અને એટલું સિમ્પલ છે ને સાહેબ કે તમને ખરેખર પૂછાવું જ જોઈએ તો મજા આવી જાય. આપણે પૂરામાંથી પૂરા 2 માંથી 2 માર્ક્સ આપણને મળી જ જાય, બરાબર. ચાલો ભાઈ, શું કરવાનું? જો બહુપદી p ઓફ x, આને શું વંચાય? p ઓફ x વંચાય 5x - 8 નું શૂન્ય. મતલબ કે જો આવું તો બતાવું કે p ઓફ x લખેલું છે અહીંયા. p ઓફ x બરાબર શું છે? તો કે ભાઈ 5x - 8 છે. આનું શૂન્ય મતલબ કે આ જે p ઓફ x છે ને એ શું છે? એકચ્યુઅલમાં શૂન્ય છે. શું છે? શૂન્ય. આના બરાબર શૂન્ય બરાબર પાછળ તો એઝ ઇટ ઇઝ લખવાનું 5x - 8. હવે જે -8 છે ને આપણે કૂદકો મારીને અહીંયા લઈ આવીએ આગળ, તો -8 છે એ શું બનશે? +8 બનશે. એટલે 8 બરાબર 5x. હવે આને ફેરવી દઈએ. આવું કરે તો પણ વાંધો ના આવે. 5x બરાબર 8 કહો તો પણ ચાલે અને 8 બરાબર 5x કહો તો પણ ચાલે. બધું એક જ વસ્તુ છે. ચલો, શૂન્ય શોધો એટલે કે આપણે x ની કિંમત મેળવવાની છે અહીંયા. તો x બરાબર 8 તો છે જ અહીંયા અને 5 જે ગુણાકારમાં હતા ક્યાં આવી જાય? ડાયરેક્ટ ભાગાકારમાં આવી જાય. ગુણાકાર ક્યાં જાય? તો કે ભાગાકારમાં જાય. તો આ આપણો જવાબ થઈ ગયો. x બરાબર 8/5 આપણું શૂન્ય થઈ ગયું. ક્લિયર છે ને? આવા દાખલા તમને એક્ઝામમાં જોવા મળવાના છે. આગળ હવે જો આ બી બહુ સિમ્પલ છે. x બરાબર -2 હોય, x બરાબર શું હોય સાહેબ? -2 હોય તો બહુપદી x² - 7x + 12 એનું મૂલ્ય શોધવાનું છે. જોજો મૂલ્ય આ ખૂબ જ સિમ્પલ. શું કરવાનું? તો જોજો અહીંયા પહેલા તો આપણે x² - 7x + 12 આપણને આપેલું છે. હવે શું કરવાનું? જે જગ્યાએ આપણને -2 દેખાય, જે જગ્યાએ આપણને x દેખાય ને ત્યાં આપણે -2 ઠપ કરવાનું છે. જો અહીંયા x દેખાયો આપણને તો અહીં શું લખવાનું? આપણે -2 અને ઉપર સ્ક્વેર તો સ્ક્વેર જ કરવાનું. અહીંયા 7 ના 7 x છે તે શું આવશે? -2 આવશે, +12 આવશે. ડન છે? ચાલો આગળ વધીએ છીએ. -2 નો વર્ગ કેટલો થાય ભાઈ? -2 નો વર્ગ 4 થાય. યાદ રાખજો, કોઈ પણ માઇનસ સંખ્યા હોય અને એનો વર્ગ કરો કાં તો માઇનસ સંખ્યાની 4 ઘાત કરો, માઇનસ સંખ્યાની 6 ઘાત કરો. મતલબ કે બેકી સંખ્યામાં ઘાત હોય, બેકી સંખ્યામાં ઘાત હોય તો હંમેશા જવાબ શામાં આવે ભાઈ? પ્લસમાં આવે. શામાં આવે? પ્લસમાં જ આવે. યાદ રાખજો ભાઈ, યાદ રાખજો. હે એટલે -2 નો વર્ગ કરો તો કેટલા આવે? 4 આવે. -7 ગુણ્યા -2 કરો એટલે -14 થશે. 7 દુ 14 +12. ડન છે? ચાલો ભાઈ, 4 ના 4 અહીં માઇનસ ને આ પણ માઇનસ અને માઇનસ થાય તો પ્લસ થઈ જાય એ આપણે બધા જાણીએ છીએ સારી રીતે. હવે આનું પ્લસ કરી નાખો એટલે આપણો જવાબ થઈ ગયો રેડી. ચલો ભાઈ, 14 ને 4 28 ને 12 કરો એટલે 30 આપણો અહીંયા જવાબ થશે. તો કે ભાઈ x બરાબર 2 -2 હોય તો આ જે બહુપદી આપણને આપેલી છે એનું મૂલ્ય કેટલું મળે? 30 મળે છે. આગળ વધીએ છીએ. હવે ચાલો ચકાસો કે 5 એ બહુપદી x² - 2x - 15 ના શૂન્ય છે કે નહીં. તો આપણે આ 5 જે છે ને એને આપણે મૂકવાના છે. જો જવાબ 0 આવે, શું જવાબ આવે? 0. શૂન્ય આવે તો એ શૂન્ય છે એવું કહેવાય. શૂન્ય ન આવે તો શૂન્ય નથી એવું કહેવાય. જોજો ચેક કરીએ આપણે અહીંયા x² - 2x - 15 બરાબર 0 આપણે કરવા પડે. શૂન્ય આપણે ચેક કરવું છે ને એટલા માટે. જોજો આવે x ની જગ્યા પર શું મૂકવાના? આપણે 5 મૂકવાના છે એટલે 5 નો સ્ક્વેર -2
એક્સની જગ્યાએ ફરી 5 ગોઠવવાના, -15 બરાબર 0. ચાલો -5 વર્ગ કેટલો આવે? તો કે ભાઈ 25 આવે. 5 વર્ગ 25 આવે. ઓકે સાહેબ આવે. 5 દુ 10 આવે. હા સાહેબ આવે ને. -15 બરાબર 0. 25 ને રાખો એવા ને એવા. -10 અને -15 માઇનસ પ્લસ 15 ને 10 કરો એટલે 25 થાય. 25 0. 25 માંથી 25 કાઢો એટલે 0 બરાબર 0. અહીંયા આપણને ડાબા બરાબર જબા મળે છે. ડાબા બરાબર જબા મળે છે એટલે શૂન્ય છે એવું કહેવાય. 5 જે છે ને એ બહુપદીનું શૂન્ય છે એવું કહેવામાં આવે. ચાલો ભાઈ નેક્સ્ટ ફરીથી બહુપદીનું શૂન્ય આપણે ભણી ચૂક્યા છે. ધારો કે આપણે p ઓફ x ગણી લઈએ અને p ઓફ x ગણી લઈએ તો p ઓફ x બરાબર 0.3m માઇનસ 0.15. ચલો શૂન્ય મેળવવું છે એટલે શૂન્ય ગોઠવવાનું. 0.3m માઇનસ 0.15 -15 છે +15 કરી દઈએ ડાયરેક્ટ. હવે તો ભાઈ 0.3m -15 બરાબર ને આ બાજુ આવે એટલે 0.15 થઈ જશે. m ની કિંમત મેળવવાની છે એટલે m બરાબર 0.15 અને 0.3 એક જગ્યાએ ભૂલ કરી એ સુધારી લઈએ આપણે. ચાલો અહીંયા m છે ને તો અહીંયા આપણે m મૂકવા પડે પહેલા. બરાબર દર જગ્યાએ x જ ના આવે, બીજા બધા પણ આવે. ચલો ઉડાવ્યા ને. હવે જો કઈ રીતે ઉડાવશું અને ડાયરેક્ટ 3 5 15 કરવા કરતા આપણે આવું કરી દેવાનું. 0.15 લખાય કેવી રીતે? તો કે ભાઈ 15/100 લખાય, કારણ કે બે સંખ્યા એટલે 2 0 કરવાના. અને અહીંયા 0.3 છે તો 3/10, પણ છેદમાં 10 ક્યાં આવે? ડાયરેક્ટ ઉપર ચડી જાય એટલે અહીંયા. જો ખાસ અહીં તમે ભૂલ કરશો એટલા માટે તમને આ બધું કરી બતાવું છું. હવે તમે જો અહીંયા ભાગ પાડો તો 3 5 15 અને 5/10 આવે છે. 5/10 આવે છે એટલે આને આપણે 0.5 કહીએ. ભૂલથી એક્ઝામમાં ડાયરેક્ટ 3 5 15 એવું કહીને ભાગતા નહીં. ધ્યાનથી કરવાનું, ઉતાવળ નહીં કરવાની. આગળ હવે આપણો મેન ખેલ ચાલુ થાય છે. બરાબર છે. હવે આપણો મેન જે ખેલ છે ને એ હવે શરૂઆત થાય છે. અવયવ બધા પાડવાના છે. આપણે લખી દઈએ. રકમ શું આપણને આપેલી છે? તો કે x² -3x -40 આપણને આપેલા છે. હવે મિત્રો આપણે આના અવયવ પાડવાના છે ને, તો અવયવ પાડવા માટે તમારે કેટલાક સ્ટેપને ફોલો કરવા પડે. જો તમને નથી આવડતું તો તમે એકવાર ધ્યાનથી આને જોજો. બરાબર, હું તમને એકદમ શાંતિથી કરાવીશ કે એકવાર તમે શીખી લેશો ને એટલે તમને દાખલામાં ઇન્ટરેસ્ટ પણ વધવા માંડશે. દાખલાઓ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ મજા આવ્યા છે અને આપણું દિમાગને તેજ કરવા પણ છે. એટલા માટે ધ્યાન રાખજો. હે ને, એકદમ સ્ટેપ બાય સ્ટેપ જઈશું આપણે. ચલો સૌથી પહેલા તમારે રકમ જોવાની છે. x² -3x -40 બરાબર 0 આપણને આપેલા છે. જોજો સૌથી પહેલા આપણે આને પકડવાનું. આપણે -40 લાવવાના છે. બરાબર, સમજો. આપણે મિત્રો -40 લાવવાના છે. શું કરીને? તો કે -40 ને આપણે શું કરવાના? -40 ના ભાગલા આપણે એવા કરવાના છે. એવા બે ભાગલા અહીંયા પાડશું આપણે. ભાગલા આપણે બે એવા પાડવાના છે અહીંયા કે જેને માઇનસ કરતા, જેને શું કરતા ભાઈ? માઇનસ કરતા 3 મળે. કેટલા મળે સાહેબ? તો કે 3 મળે. યાદ રાખજો, ફરીથી કહું છું. 40 ના ભાગ આપણે એવા કરવાના છે કે જેને માઇનસ કરતા 3 મળે. જેને માઇનસ કરતા 3. જો કરીએ આપણે ભાગલા પાડીએ. બરાબર છે, ટ્રાય કરીએ. 20 દુ 40 તો 20 માંથી 2 કાઢો 3 ના આવે. પિક્ચર પૂરું. ચલો 10 કરી દઈએ. 10 20 ના અડધા 10 તો આ ડબલ કરો તો કેટલા આવે? 4. મતલબ કે 10 ચોક 45 થાય. પણ 10 માંથી 4 કાઢો તો પણ 3 તો ના જ આવે. આગળ વધીએ. ફરી 10 ના અડધા કરો હવે તો કેટલા આવે? 5. તો ડબલ કરો 4 ના કેટલા આવે? 4 દુ 8. 8 5 40 આવી ગયા ને છે. જો આ પકડાઈ ગયું કે 8 માંથી 5 જશે એટલે આપણને 3 મળી જશે. બરાબર, આપણે શું કર્યું? બંને વચ્ચે આપણે અહીંયા માઇનસ કર્યું. હવે તમારે જો કે નિશાની કઈ મૂકવાની એ બી ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા મધ્યમ પદમાં શું છે? અહીંયા માઇનસ છે ને, તો મોટી સંખ્યામાં અહીંયા શું કરવાનું આપણે? માઇનસ. અને અહીંયા મારે શું કરવું પડશે હવે? પ્લસ. કેમ પ્લસ કર્યું ખબર છે? -8 + 5 કરું તો મને -3 મળે. મારે -3 લાવવાના છે. ક્લિયર થયું બધાને? હવે ક્લિયર થયું બધાને? હવે થઈ ગયું ને? ઓકે, ચાલો હવે આપણે ગોઠવણી કરવાની છે આ બંનેની. +5 અને -8 એને મૂકવાના આપણે આ 3x ની જગ્યાએ. ચાલો મૂકીએ છીએ આપણે. તો x² + 5x -8x -40
બરાબર છે. હવે આના બે બેના ગ્રુપ કરી દેવાના, આના ગ્રુપ અને આ બે બેનો ગ્રુપ કરી દેવાનો. આ બંને ગ્રુપમાંથી કઈ કઈ કોમન નીકળે છે? તો કે આ ગ્રુપ છે ને સાહેબ, આ ગ્રુપમાંથી આપણને એક્સ કોમન મળે, એક્સ જ ખાલી કોમન મળે છે. અંદર શું બચી રહ્યું છે? તો અંદર એક્સ પ્લસ આમાંથી 5x એક્સ તો બહાર આવી ગયા, તો ખાલી 5 વધશે. એવી રીતે અહીંથી શું કોમન નીકળે એવું છે? તો કે 8 અહીં છે અને 8 પંચું 40, એટલે આમાંથી પણ 8 નીકળે, આમાંથી પણ 8 નીકળે, એટલે 8 આપણે અહીંથી કોમન ઉતારી લઈએ. આપણે અહીંથી 8 કોમન કાઢી લઈએ તો હવે અંદર શું વધશે? જોયો અંદર શું વધશે? તો અંદર વધશે ખાલી અહીંયા એક્સ, માઇનસ અને માઇનસ કરો એટલે અહીંયા પ્લસ થઈ છે, અને અહીંયા 8 પંચા 40 એટલે 5 વધી ગયા. ઇન શોર્ટ મિત્રો, આપણા જે આ બે કૌંસ છે ને, આ કૌંસ અને આ કૌંસ, એ બંને સરખા થવા જોઈએ. એ તમારે યાદ રાખવાનું છે, એ તમારે યાદ રાખવાનું છે. ચલો, જે કોમન કૌંસ છે આગળ આવશે, એટલે એક્સ પ્લસ 5 આગળ અને એક્સ માઇનસ 8 જે બાકી બચે છે એ પાછળ, હે ને? આવી રીતે આપણે અવયવ કરવાના છે. દાખલાઓ તમને ખૂબ જ કામ લાગશે. ધોરણ 10માં પણ તમને દાખલાઓ આવા ઘણા બધા આવવાના છે, કે તમારે આ શીખવું ખૂબ જ જરૂરી છે. બરાબર છે. ચાલો આગળ વધીએ છીએ. હવે વિસ્તરણ કરવાનું છે. આ કેવું આપણે અવયવ કર્યા, હવે આપણે આનું વિસ્તરણ કરવાનું છે. જો કરીએ છીએ, અહીંયા આપણને શું આપેલું છે? 2x પ્લસ 5y નો સ્ક્વેર. હવે તમારે આના માટે સૂત્ર મળે કરવું પડશે કે ભાઈ કૌંસની અંદર બે સંખ્યાઓ હોય અને વચ્ચે સરવાળો હોય ને ઉપર આખાનો સ્ક્વેર હોય, તો પહેલા પદનો સ્ક્વેર કરવાનો પ્લસ 2 ગુણ્યા પહેલું અને બીજુંનો ગુણાકાર, એટલે 2xy પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર. મતલબ કે પહેલા પદનો સ્ક્વેર, છેલ્લા પદનો સ્ક્વેર અને વચ્ચે આવશે 2 પહેલું બીજું. અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ, અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. જો થઈ ગયું, હવે પહેલા પદનો સ્ક્વેર કરવાનો એટલે કે 2x સ્ક્વેરનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ, 2 ગુણ્યા પહેલું પદ 2x, બીજું પદ છે 5y પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર એટલે કે 5y નો સ્ક્વેર. થઈ ગયું. ચલો, 2 નો સ્ક્વેર કરો એટલે 4 થાય, x નો સ્ક્વેર કરો એટલે x સ્ક્વેર થાય. પતી ગયું, પિક્ચર થઈ ગયું પૂરવાનું. આગળ વધીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 2 દુ 4 અને 4 પંચા 20 થશે, એટલે 20, અને x અને y ને પણ ગણતરીમાં લેવાના છે આપણે, કે એક્સ વાય પ્લસ અહીંયા 5 નો પણ સ્ક્વેર થાય ને y નો પણ સ્ક્વેર થાય, તો 5 નો સ્ક્વેર કરો ને તો 5 નો સ્ક્વેર 25 થાય અને y નો સ્ક્વેર y સ્ક્વેર થાય. આ આપણો મિત્રો જવાબ થઈ ગયો. બરાબર છે ને? આને આપણે વિસ્તરણ કર્યું એમ કહીએ છીએ. ક્લિયર છે? બધાને કમ્પ્લીટ પાકું આવડી જાય એવું છે, જરાય અઘરું છે નહીં. આગળ વધીએ છીએ. યોગ્ય નિર્દેશનનો ઉપયોગ કરીને 107 નો સ્ક્વેરની કિંમત મેળવવાની છે. આપણે આગળ જે કર્યું ને એવું ને એવું સેમ વસ્તુ અહીંયા કરવાનું છે. ખાલી જો ફરક એટલો પડશે, અહીંયા 107 લખેલું છે, એનો સ્ક્વેર આપેલો છે. તો શું કરવાનું ખબર છે? 107 નો સ્ક્વેર કરવું તો બે રીતે કરી શકીએ આપણે. કાં તો આપણે 100 પ્લસ 7 કરીએ ને તો પણ ચાલે, અથવા આપણે 110 માંથી 3 ને ઓછા કરીએ ને તો પણ ચાલે. તમે જે ગમે કરી શકો, પણ મને પર્સનલી પ્લસ વધારે ગમે, એટલા માટે હું પ્લસથી કરું છું, હે ને? પ્લસથી કરું છું. એટલે 100 પ્લસ 7 નો સ્ક્વેર આપણે ભણી ચૂક્યા આગળ સૂત્ર, કે ભાઈ પહેલા પદનો સ્ક્વેર એટલે કે 100 નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું નો ગુણાકાર એટલે કે 100 અને 7 નો ગુણાકાર, અને છેલ્લા પદનો સ્ક્વેર એટલે 7 નો સ્ક્વેર. ચલો આગળ વધીએ. ચલો ભાઈ, 100 નો સ્ક્વેર કેટલો આવે? 100 નો સ્ક્વેર કેટલો આવે? તો 1 નો સ્ક્વેર 1 જ થાય, પણ 2 0 હોય ને તો એના સ્ક્વેરમાં ડબલ કરી દેવાના. તો 2 ના 4 કરી દેવાના, 3 ના 6 કરી દેવાના, હે ને? યાદ રાખજો આવું. 2 ગુણ્યા 100 એટલે 200, અને 200 ગુણ્યા 7 એટલે 1400, 1400 અને 7 નો વર્ગ કરો એટલે 49 થશે. બરાબર છે? જો 49 અને 0 0 કરો એટલે ડાયરેક્ટ આન્સર મૂકીએ આપણે 49. અહીંયા 1 2 3 4, 1 2 3 4, અહીંયા 14 આવશે અને અહીંયા 1 આવશે. બરાબર છે? હા, 1 2 3 4 5, 1 2 3 4 5. ઓકે, બધું રેડી છે. 11449 આપણો અહીંયા જવાબ બની રહ્યો છે. આપણો અહીંયા જવાબ થઈ રહ્યો છે 11449. એક મિનિટ, કોઈ જગ્યાએ ભૂલ પડી? કોઈ જગ્યાએ ભૂલ પડી મિત્રો? કોઈ જગ્યાએ ભૂલ? અહીંયા એકડો નહીં આવે. આ 10,000 છે ને, એટલે 1 પછી 0 1 0 14 49.
હા હવે પરફેક્ટ 1 2 3 ચાલો ભાઈ કરી જ લઈએ છે, કન્ફ્યુઝ થવું નથી. 1449 9 4 4 1 11449 11449 આપણો જવાબ પહેલા બરાબર હતો હે ને 11449. ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. નેક્સ્ટ આગળ વધીએ છીએ. કિંમત મેળવવાની છે 93 ગુણ્યા 95. ડાયરેક્ટ કરતા નહીં મારા ભાઈ, આવી રીતે 93 ગુણ્યા 95. એક્ઝામમાં આવી મૂર્ખામી કરતા નહીં. આપણે અવયવીકરણ ચેપ્ટર ભણી રહ્યા છે હે ને. હા બહુપદી, તો બહુપદીની રીતે જ કરવાનું છે આપણે. જો આવી રીતે કરવાનું 93 ગુણ્યા 95. તો જો આમાં ખબર શું કરવાનું, આમાં આવું કરી શકીએ આપણે. આ 93 એટલે શું કહેવાય, તો કે ભાઈ 90 પ્લસ 3 કહો તો પણ ચાલે, અથવા તો 100 માઇનસ 3 કહો, 100 માઇનસ 7 કહો તો પણ ચાલે. પણ મને પર્સનલી શું ગમે છે સાહેબ, મને પર્સનલી પ્લસ ગમે, એટલે કે 90 પ્લસ 3 આપણે કરીએ બરાબર. બીજા કૌંસમાં 90 પ્લસ 5 કરીએ, 90 પ્લસ 5 કરીએ. હવે તમને સૂત્ર સમજાવવાનું, સૂત્ર શું આવશે, તો જ્યારે મિત્રો જ્યારે આવી રીતે એક્સ પ્લસ એ એટલે કે અને એક્સ પ્લસ બી પહેલું પદ સરખું હોય પણ બીજા પદો અલગ અલગ હોય, તો આનું સૂત્ર કંઈક આવું બને છે, પહેલા પદનો સ્ક્વેર પ્લસ જે આ એ પ્લસ બી છે ને એનો એકવાર સરવાળો ગુણ્યા એક્સ અને પછી બંનેનો ગુણાકાર. આવું ઠપકારવાનું છે આપણે. સમજાવું, ચિંતા ના કરો. જોજો અહીંયા પહેલા પદનો સ્ક્વેર મૂકવાનો એટલે કે 90નો સ્ક્વેર મૂકવાનો છે, પ્લસ આ પદ અને આ પદ એટલે કે 3 અને 5નો સરવાળો એના ગુણ્યા 90. તો 3 અને 5નો સરવાળો એના ગુણ્યા 90 અને છેલ્લે 3 અને 5નો ગુણાકાર અને છેલ્લે 3 અને 5નો ગુણાકાર. ઓકે ચલો 90નો વર્ગ, તો કે 9નો વર્ગ મને ખબર છે, 9નો વર્ગ આવે 81 એટલે 810 81 બરાબર છે, પ્લસ 5 ને 3 8 અને 90 પ્લસ 3 પંચા 15 8000 ને 100 9 અઠા 72 720 પ્લસ 15 બધાનું પ્લસ કરીએ છીએ. અહીંયા 8100 720 અને અહીંયા 15 5 3 8 8 8835 8835 આપણો અહીંયા જવાબ થશે. ચલો આગળ કિંમત મેળવવાની છે, ફરીથી કિંમત મેળવવાની આવી. જો અહીંયા 103 ગુણ્યા 97 છે હે ને. દાખલાઓ આવા ખાસ ધ્યાન રાખજો. 103 ગુણ્યા 97 આપણને આપેલું છે આવી રીતે કંઈક. જો આનું શું બનશે 100 પ્લસ 3 અને આનું શું બનશે 100 માઇનસ 3. આગળની સંખ્યા પણ સરખી અને પાછળની સંખ્યા પણ સરખી, તો આનું પણ એક સૂત્ર છે, યાદ રાખજો કે ભાઈ જો એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય હોય તો ડાયરેક્ટ શું કરવાનું, પહેલા પદનો સ્ક્વેર ઓછા બીજા પદનો સ્ક્વેર કરવાનો. અહીંયા જો બંને કિંમતો એક્સ તો અહીંયા પણ એક્સ, અહીંયા વાય તો અહીંયા પણ વાય. નિશાનીમાં ખાલી ફરક પડે છે, અહીંયા પ્લસ તો અહીંયા માઇનસ, તો અહીં પણ સેમ જ વસ્તુ છે, નિશાનીમાં ફરક પડે છે. તો શું કરવાનું સાહેબ, ડાયરેક્ટ પહેલા પદનો સ્ક્વેર ઠપકારવાનો, વચ્ચે માઇનસ ફરજિયાત કરવાનું અને પછી બીજા પદનો પણ સ્ક્વેર આપણે કરવાનો છે. 100નો વર્ગ કરો તો કેટલા આવે, તો કે 10,000 આવે. માઇનસ 3નો વર્ગ કેટલો આવે, 9 આવે. 10,000માંથી 9ને કાપો તો 9,991 આપણો જવાબ થશે. આપણો જવાબ થશે. આગળ વધીએ છીએ. ચલો ફરીથી આપણે આગળ કર્યું ને, આની પરથી આપણે કેવા આની પર આવ્યા, હવે આપણે આની પરથી આની પર જવાનું છે. તમે જોઈ શકો છો કે પહેલા પદનો સ્ક્વેર, બીજા પદનો પણ સ્ક્વેર અને વચ્ચે માઇનસ છે. વચ્ચે શું છે, માઇનસ છે. લખી દઈએ પહેલા 144 એક્સનો સ્ક્વેર માઇનસ 289 વાયનો સ્ક્વેર. મિત્રો 144 શું કહેવાય, તો આને કહેવાય 12 અને એક્સનો આપણે એક્સ કરી દઈએ તો 12 અને એક્સ આખાનો સ્ક્વેર કરું ને તો 12નો સ્ક્વેર આવે 144 અને એક્સનો સ્ક્વેર આવે એક્સ સ્ક્વેર. પતી ગયું. એવી રીતે અહીંયા બીજું 289 છે તો 17 અને વાયનું વાય સ્ક્વેર થઈ ગયું. હવે એકવાર પ્લસ અને એકવાર માઇનસ કરો એટલે આપણો જવાબ થઈ ગયો 12x પ્લસ 17y. એવી રીતે 12x માઇનસ 17y બરાબર ને. સંખ્યા સરખી
નિશાનીઓ અલગ અલગ આવે એટલે આપણે આવું કરી શકીએ છીએ. આપણે અવયવ પાડ્યા કહેવાય. ક્લિયર છે મિત્રો? આ આપણે અવયવ પાડ્યા કહેવાય. ચાલો આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર 11 તરફ. ફરીથી આપણે વિસ્તરણ કરવાનું છે. આ વખતે માઇનસ છે પણ ભણી ચૂક્યા છે આપણે. શું કરવાનું ખબર છે ને બધાને? હે ને? હા, એવી રીતે આપણે કરવાનું છે. 4x - 3y આખાનો સ્ક્વેર છે. જોજો, પહેલા પદનો સ્ક્વેર કરશું. ઓકે સાહેબ, કરશું ને. વચ્ચે માઇનસ છે એટલે માઇનસ મૂકવાનું. 2 ગુણ્યા પહેલું અને બીજું પદનો ગુણાકાર એટલે 4x અને 3y નો કરશું ગુણાકાર. છેલ્લું પ્લસમાં છેલ્લે પદ આવે 3y નો સ્ક્વેર. ચલો, 4 નો સ્ક્વેર કરો તો 16 થાય અને x નો x સ્ક્વેર થશે. -2 ગુણ્યા 4 ગુણ્યા 3, 2 ચોક 8 તરી 24xy પ્લસ 3 નો વર્ગ 9 અને y નો સ્ક્વેર y સ્ક્વેર. આ આપણો જવાબ થઈ ગયો. આગળ કિંમત મેળવવાની છે. જો અહીંયા આટલી મોટી કિંમત 31 નો ઘન -16 નો ઘન -15 નો ઘન, હે ને? કેટલી મોટી મોટી સંખ્યા આપેલી છે. પણ આપણે બધાનો ઘન કરવાની જરૂર છે જ નહીં. આપણે જો ડાયરેક્ટ જ કરશું. તમે સમજાવો શું કરવાનું છે આપણે એવી રીતે. જોજો, ખાસ સમજજો. એક સૂત્ર છે કે ભાઈ x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન હોય, બરાબર છે, -3xyz બરાબર 0. આવું એક સૂત્ર છે. હવે -3xyz છે બરાબરની પાછળ જાઓ શું બનશે? તો એ માઇનસ બનશે. તો આપણે આવું કરી શકીએ, બરાબર 3xyz. ક્લિયર છે? હવે તમે જોઈ શકો છો તેવી રીતે કે x નો ઘન આ x નો ઘન, y નો ઘન y નો ઘન અને z નો ઘન તો આ z નો ઘન. તો આ બધા પ્રમાણે શું આવશે? 3xyz. એટલે આપણે શું કરશું? અહીંયા ડાયરેક્ટ 3x પછી અહીંયા y અને પછી અહીંયા z મૂકી દેવાનું છે. x ની કિંમત કેટલી છે સાહેબ? તો કે 31 છે. y ની કિંમત કેટલી? તો કે ભાઈ -16 છે. માઇનસ મૂકવાનું ભૂલતા નહીં. અને આની કિંમત છે -15. હવે બધાનું કરશું ગુણાકાર એટલે આપણો જવાબ થઈ જશે. જો કરીએ આપણે 31 ગુણ્યા 3 કરો તો 3 તરી 9 અને 3 એકા 3, -16 ગુણ્યા -15. હવે આપણે સૌથી પહેલા 93 ગુણ્યા 16 કરી દઈએ, હે ને? સૌથી પહેલા આપણે 93 ગુણ્યા 16 રફ કામમાં કરી દઈએ. 1 તરી 3, 1 નવા 9, 6 તરી 18, 9 છંગ 54 અને 1 55, 8 8 9 ને 5 14. અહીંયા આવશે -1488. એના ગુણ્યા ફરી આપણે -15 કરવાના છે. જોજો, કરી દઈએ છે. હવે 1488 ગુણ્યા 15. ચલો, 8 8 4 1, 5 8 40 વધી પડી 4, 5 8 5 40 ને ફરી 4 એટલે 4 વધી પડી 4, 5 ચોક 20 ને 4 24 વધી પડી 2, 5 ને 1 6, 7 ને 5 એકા 5, 5 એકા 5 ને 2 7 આવશે. બરાબર છે. ચલો ભાઈ 0, 8 ને 4 12 વધી પડી 1, 8 ને 4 12 ને 13 વધી પડી 1, 7 ને 8 ને 4 12 વધી પડી 1. ઓહ, 22,320 આપણો જવાબ થાય છે. 22,320 આપણો જવાબ થશે. અહીંયા માઇનસ છે ને આ પણ માઇનસ છે. માઇનસ માઇનસ કરો એટલે પ્લસ થઈ જાય. એટલે આપણો જવાબ શામાં આવશે મિત્રો? આપણો જવાબ જે છે એ પ્લસમાં આવશે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? ખૂબ જ સરસ મજાના દાખલાઓ આપણે અત્યારે ગણી રહ્યા છે. બધાને મજા આવી રહી હશે અને દરેક વિદ્યાર્થીઓ જેને મજા આવી રહી છે, જેને ખરેખર ખૂબ શીખવા મળે છે, એ તમામ વિદ્યાર્થીઓ આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરો, જેથી મિત્રો એ લોકો પણ ફાયદો ઉઠાવી શકે, એ લોકો પણ લાભ લઈ શકે. બરાબર છે? ચાલો, દાખલા બાકી છે આપણે, હજુ પૂરા કરીએ છીએ આપણે. વિસ્તરણ કરવાનું છે આપણે અને 3 પદ છે. જો 3 પદ છે, શીખવાડું શું કરવાનું કે ભાઈ જો એ 3 પદ હોય x પ્લસ y પ્લસ z અને બધાયનો સ્ક્વેર એટલે આખાનો સ્ક્વેર હોય તો શું કરવાનું? તો આવું કરવાનું. પહેલા પદનો સ્ક્વેર, બીજા પદનો સ્ક્વેર અને ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું અને બીજું, 2 ગુણ્યા પહેલું બીજું, 2 ગુણ્યા બીજું ત્રીજું અને 2 ગુણ્યા ત્રીજું પહેલું. આવું આપણે ગોઠવણી કરવાની છે. આવી ગોઠવણી કરશું એટલે આપણે જીતી ગયા, સમજી લો. ચલો, પહેલું પદ આપણું કોણ છે? તો કે ભાઈ a છે એટલે a નો સ્ક્વેર. બીજું પદ કયું છે? તો કે બીજું પદ છે -2b નો સ્ક્વેર.
ત્રીજું પદ કોણ છે આપણું? તો કે +7c એટલે કે 7c નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું, પહેલું એટલે a, બીજું એટલે -2b, a -2b ઓકે, પ્લસ બીજું ત્રીજું -2b 7c પ્લસ ત્રીજું પહેલું એટલે કે 7c અને a. ગોઠવાઈ ગયા બધા? હવે કરીએ ગુણાકાર. તો જોજો a નો સ્ક્વેર એટલે a સ્ક્વેર આવશે પ્લસ -2 નો સ્ક્વેર 4b નો સ્ક્વેર 7 નો વર્ગ આવશે 49c સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા a -2 ગુણ્યા 2 એટલે -4ab. ફરી જો અહીંયા પ્લસ -2b 7c 7 દુ 14 દુ 28 એટલે 28bc -28bc પ્લસ 2 ગુણ્યા 7 14ac. હવે જે પ્લસ માઇનસ નો ફરક પડે છે કરી દઈએ. તો પહેલું તો a સ્ક્વેર જ છે, બીજું 4b નો સ્ક્વેર છે, ત્રીજું 49c સ્ક્વેર છે, અહીંયા પ્લસ માઇનસ -4ab, ફરી પ્લસ માઇનસ -28bc અને છેલ્લે 14ac. આ થઈ ગયો આપણો જવાબ. ક્લિયર છે મિત્રો? ઓકે, તો અહીં આપણા દાખલા બધા જ પૂરા થઈ ગયા છે. જે 2 માર્ક્સમાં પૂછાવાના લાયક દાખલા છે એ બધા જ દાખલાઓ IMP દાખલા આપણે આ વિડીયોમાં મિત્રો સોલ્વ કરાવેલા છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4 લેવાના છે, દ્વિચલ સુરેખ સમીકરણ. અને આ ચેપ્ટરમાં આવનારા તમામ દાખલાઓ જે 2 માર્ક્સમાં પૂછાય છે એવા તમામ દાખલાઓને સોલ્વ કરીશું. મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો એ વિડીયોને ખાસ મિત્રો તમે લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા છો તો આ સબસ્ક્રાઇબના બટનને અવશ્ય પ્રેસ કરજો. અને બાજુમાં રહેલા જે નાનકડા જે ઘંટી જેવા આઇકન છે ને બેલ આઇકન, એના પર ક્લિક કરજો, જેથી જ્યારે પણ અહીંથી વિડીયો અપલોડ કરવામાં આવે તમે ઇઝીલી વિડીયોને જોઈ શકો.